વડોદરામાં વેપારીઓને વિશ્વાસમાં લઈને ચોરી કરતી પિતા પુત્ર અને પુત્રીની ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી લીધી છે. પાણીગેટ પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ગ્રાહક બનીને ઇલેક્ટ્રિક દુકાનોમાં જતા હતા. ત્યારબાદ વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખી ગોડાઉનમાંથી માલ બહાર કાઢતા અને વેપારીઓની નજર ચૂકવતા સામાન લઈને ફરાર થઈ જતા હતા. તરસાલી વિસ્તારમાં આવેલ હીટ ઇલેક્ટ્રિક્સ દુકાનમાંથી 8 સીલિંગ પંખાની ચોરી કરીને એક્ટિવા ઉપર ભાગતા ઠગો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. એટલું જ નહીં, તરસાલી રોડ ઉપર આવેલ આશાપુરા ઇલેક્ટ્રિક્સ દુકાનમાંથી 3 ગીઝર અને પાણીની મોટરની પણ ચોરી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ સામે મક્કરપુરા, પાણીગેટ, કપુરાઈ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે મૂળ રાજકોટના અને હાલ વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા પિયુષ ઝાલા, રાજુ ઝાલા અને મોનિકા ઝાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.